मजा आएगा ना બેટી ચા મૂકની ત્યારે રાંધણ ટાણે ચા નહીં બને. રાજવાનું ચા તો ગમે ત્યાં પીવાય કઈ નહીં બને. મારી જેવી હાથમાં દીવો લઈને ગોતો જાઉં ને તોય નહીં મળે. તો હું કહે ખાડો છું તારી જેવી બાજુ બીજી લાવું અપની નો લાવું અહીં તમને કહું સાંભળો નહીં. હું છે પણ હવે તારે મારે નવો ફોન લેવો છે. આ ફોન બહુ હેંગ મારે છે. આઈફોન હપ્તે લઈ દેવો કે રોકડે લઈ દેવો? તારે માર એક હારે ખાવા છે કે હપ્તે હપ્તે ખાવા છે નો લઈ દેવી તો ના પાડો નહીં હવે. बरोबर सर जय हो કોક કચ્છ ગયું, કોક ભુજ ગયું, કોક દ્વારકા ગયું, કોક પાવાગઢ ગયું, કોક જુનાગઢ ગયું. બસ મારે તો આ ખૂણેથી ગાભા ફેરવાના, આ ખૂણે નાખવાના, અહીંથી લઈને અહીંયા નાખવાના. બસ મારે તો એ જ કરવાનું. કપડા હકેલ ને આખો મલક ફરવાઈ ગયો. ક્યાંય લઈ ગયા? હેલો, હા બોલ શું કરો છો? બાલાજીના સેવ મમરા ખાવ છું એકલા એકલા? કે 5 રૂપિયાના સેવ મમરા હું આખા ગામને ભેગું કરું ઓ બેટા સાંભળો છો હા બોલો ને દાદા. આ થોડીક તબિયત નરમ છે કઈ ખાવાનું ભાવતું નથી થોડોક એવો શીરો બનાવી દો ને મને જરાક તો પેટમાં ઠાઢક વળે હું પથારીમાં પડ્યા પડ્યા શીરો શીરો કરો છો. એક તો ઠોઠ થઈને શીરો ખાવો છે હજી. એ ભગવાન આશ. અહીં બોલો દાદાને સરસ છે. દાદાને શીરો બહુ ભાવતો તો આપણે બનાવીએ. કાલ દાદાનું શ્રાદ્ધ છે દાદા જીવતા હતા ત્યારે કોઈ આપણે સેવા ખવડાવી મર્યા પછી આપણે દાદાને આપણે કાગડા સીજા હોય કાગડા છે ખાવા આવે એને હું આપણે સમાડવા એમ જીવતા જે આપણે એક બટકું એને ન ખવડાવી કે હોય તો મર્યા પછી આ શ્રાદ્ધ નાખવું ખુશીની વાત છે કે બધા કરે છે એટલે આપણે કરવું પડે પણ જીવતા જે ખવડાવ્યું હોય તો એને પેટમાં કેટલી શાંતિ થઈ હોય જીતે જે આપણે કેવા કેવા શબ્દ વાપર્યા હોય એ યાદ આવે દોસ્તો બધાને એક એવી વિનંતી કરું છું કે આપણા મા બાપ હોય દાદા દાદી હોય જ્યારે જીવતા હોય ત્યારે થોડીક કોઈ પણ વસ્તુની માંગ કરી હોય તો જીવતા એને ખવડાવો એના જીવને શાંતિ થાય અને એના જીવને સુકૂન મળે મર્યા પછી શ્રાદ્ધમાં તમે એને કદાચ ગમે એટલા 56 ભોગ ખવડાવો તો એ શું છે એ કાંઈ જોવા નથી આવતા દોસ્તો અને એવા કોઈ પણ શબ્દ આપણે આપણા મા બાપને ના કહીએ કે જેથી કરીને એને આંતરડી દુભાય એનું સન્માન કરો એને શાંતિ આપો એમાં આપણા બધા સૌનો હિત થાય આવી મારી નમ્ર વિનંતી છે દોસ્તો लेकिन ये साला कर क्या रहा है यहाँ पे अभी मजा आएगा ना भिड़ो અહીં હું એટલું બધું ટેન્શન છે? ટેન્શન ને બે લાફા મારો ને ટેન્શન દૂર કરો. अभी मजा आएगा ना भिड़ो બિજલી હા બોલો ને. અરે ના ચાર્જિંગમાં મૂકી દે ને ઓહ નો બિજલી હા બોલો ને. ઈયરબડ ચાર્જિંગ થઈ ગયા હા મેકા છે. હાશન મીઠા કે પછી ભૂલી ગઈ મેકા ચાલો બતાવો. હાલો 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 હાસુ જ ન પડવા દે આપણું. હાલો જોવો. આ સાપ કોણ પાડશે એ પાછળથી અરે આ તું કહું છું ઈ કરની તું આગળ જો ને આગળ એ તને કહું હાલો ગેમ બેક છોકરાને લગન કરવાનું છે. મારે નથી કરવાની આ લગન કેમ? મને નથી ગમતી તું હું તાર બાપ હોતે ને કરશે. મારે નથી કરવા લગન अभी मजा आएगा ना भिड़ो
તને કઈ વાંધો ન હોય તો આપણે હાલ્યા સને મને બેહોની આ તો તે કીધું તે મેં કીધું કે તું ને તારો બાપ પણ એમ હો બેહો સને મને માડો વાસવા સોપડી તમારું કામ કરો જાઓ તો પણ પેલા કહેવાય નહીં ને એ જાઓ કે તું ને તારો બાપ હોતે ને પણ છે હાસું ને મિત્રો અહીં આપણે પૈસા વાળા કેદી મકાનના હપ્તા ભરાઈ જાય ને ચાર મકાન ના હપ્તા કેદી પૂરા થાય આ જન્મમાં તો મેળ નહીં આવે એવું મને લાગે છે આવતા જન્મે વાત આવતા જન્મે રૂપિયા વાળા સાવ મહારાણી બનાવી ઓકે તો આ જન્મમાં મારો ધક્કો છો ને એ બિજલી 1000 રૂપિયા ઉછીને આપી દે પગાર થાય એટલે આપી દે મારા પાસે નથી હશે દેની કઈક આડાવડા પીડા હોય જેને ખાવાના વાપરવાના કાંઈ પૈસા નથી મારી પાસે બસ કાઈ તમે પાછા નથી દેતા વારા ઘડી એમ કેસો હું દઈ દઈ કાઈ અરે નથી આ દિવાળીએ પગાર થાય ને લાટ કામ થયું છે બોનસ એ આવી છે તને આપી દે 1000 રૂપિયા તું તારે યાદ રાખજો જો આપું છો બરોબર હા વાંધો નહીં આપી તારે મારી પાસે નથી પૈસા આલ્યો 1000 રૂપિયા યાદ રાખજો હા હા યાદ રાખેલું છે રેડી લ્યો સુરભી તને 1000 વાર કીધું ધાબેથી કપડા લઈ આય ધ્રુવીન તને 1000 વાર કીધું પરીક્ષા આવી ચોપડા લે હા બેન મેં તને 1000 વાર ના પડી ઓનલાઈન શોપિંગ નહીં કરવાની હા માણાને 1000 વાર સમજાવી તોય હું કાઈ ફેર નથી પડતો You very chalak, bro. મેં કેમ માંગ્યા પણ 1000 નહીં અરે હવાની 1000 વખત હમણાં કઈશું હાલે તારા પૈસા મારે મેં નથી નહીં હવાનું 1000 કે મારો વાતો પાકી ગયો તારા પૈસા વાપરો ના રે ભાઈ ઘણી ખમા મેં કેમ માંગ્યા નથી જોતા આપતા નહીં ભાઈ તને કહું બોલો તારે જીવનમાં શું જોઈએ પૈસા એક કામ કર પૈસા સાઈડમાં મૂકી દે હવે બોલ તારે જીવનમાં શું જોઈએ સાઈડમાં મૂકેલા પૈસા એ દુનિયાની ઊંડા કરતા હારી કુટની શું મને શું ખબર કેમ તમને નથી ખબર અરે મને બીજી કોઈક પત્નીનો અનુભવ કરવા દે તો મને ખબર પડે ને હે ત્રણ વાર ત્રણ તાળી પડે તને કહું આઠાથી થઈ ગયા છે તો હજી ગરબા આવલું કે ઊંઘમાંથી જાતા નથી આમ નામ ટાળી દે છે આપણને તમને એવું લાગે હું રાંધી રાંધીને થાકી જતી છું એમ નહીં તું નથી થાકી પણ હું રોજ ઠામડા ઉઠી ઉઠીને થાકી જાઉં છું અય સાંભળો ની આમાં એમેઝોનમાં 50% ડિસ્કાઉન્ટ મીશોમાં 50% ડિસ્કાઉન્ટ અને ફ્લિપકાર્ટમાં 50% ડિસ્કાઉન્ટ એટલે બધે હાલ આપણે શોપિંગ કરી આવીએ તું છે ને તારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દે ને તો મને 100% ડિસ્કાઉન્ટ મળે નો લઈ દેવું હોય તો ના પાડો ની તો આપણે સમજી રાની હું કહું મિત્રો ધોળ્યા આવે એવું કે એની ઘરે શોપિંગ કરવી હા બોલતી નથી ને પાછી બરોબર છે ને ઉપર તાળી સંતા અય પગાર થઈ ગયો સાડી લેવા જ આવી છે સાડી હવે દિવાળી પછી લેવાની એક મસ્તીની ચા બનાવી દેતા જાય દિવાળી પછી એવું મળશે મને બહુ કંટાળો આવે તમે મને વાસણ ઉટકી દે 200 રૂપિયા આપી તમને એક કામ કર હું તને 500 રૂપિયા આપી તું ઉટકી નાખ હું તમને 1000 આપી તમે ઉટકો હાલો હું તને 2000 રૂપિયા આપું હાલ તું ઉટકી નાખ હા લાવો હાલે હા લાવો હાલે તારા 500 રૂપિયા તું મોસ કર જા TV number 1
હલો મેડમ, હા બોલો ને. તમારે કોની હારે ન પડે? પૈસા હારે. કેમ? કેમ કે આવે કાચબાની મેળે ને જાય સસલાની મેળે. પપ્પા આપણે પહેલેથી ગરીબ છે કે ના બટા, મારા દાદા ને બધા પરદાદા ને બધા હતા ને, એ એટલા પૈસા વાળા હતા ને, 7 પેઢી સુધી બે થાય ને તોય કઈ વાંધો આવે એમ નતો. કહું છું કેમ કેમ ગયા પૈસા? એમાં એવું છે બટા, મારો જન્મ છે ને 8મી પેઢી એટલે આપણે ગરીબ છીએ. અય તમને કહું, ધનતેરસમાં કાંઈ ન કરાવી દીધું બરોબર. અમાર બેટી કે લગન આવે છે, મને હાર કરાવી દો. અય વેકેશન અડધું થઈ ગયું, ફરવા જવાનું કેદી ગોઠવવાનું છે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे अभी मजा आएगा ना भिड़ो અય હું એટલું બધું ટેન્શન છે? ટેન્શન ને બે લાફા મારો, ટેન્શન દૂર કરો. કોનાનો હાર લેવો, ફરવા જાવું, આ કરો તે કરો ને પછી કે ટેન્શન હું લ્યો છો? बरोबर से મારા ટેન્શન નોલેજ શું કરે હું તને એક વાત કહું, કોઈને કહેતી નહીં. હા બોલો ને. આપણે નવી ગાડી લેવાની છે. આપણા સગા સંબંધી કોઈને ખબર ન પડવી પડે. આપણી પાસે ઉછીના રૂપિયા માંગશે, બરોબર છે? अच्छा કોઈને વાત ન કરતી. ठीक है હા સારું વાલો નહીં ખબર. समझ गया હા. કેમ છે ને આ ભાઈ સારું સ્પીડમાં દુખે છે. કેમ હું થયું? તાર જેઠી વાત કહેવા ના પડી ને, પણ હું તને કહું છું, તું કોઈને કહેતી નહીં હો. કોઈ ન કહું. નવી ગાડી લેવાના છે, કોઈને કહેતી નહીં હો. અહીંયા હવે સારું થઈ ગયું. બેઠી તો હું ખાવા દે ને, ભૂખ લાગી. પેટમાં દુખે છે. કેમ પેટમાં દુખે? ચાલ દવાખાને જાય. ઈ નથી દુખતું, પણ તો એક વાત કહેવાની છે. એ શું વાત છે? ભાભી પાસે ગઈ હતી ને તો મને એવું કીધું કે ભાઈ નવી ગાડી લેવા જાય છે. હું એની પાસે ઉછીર પૈસા માંગતો હતો ને એ મને કે મારી પાસે કાંઈ નથી, નવી ગાડી લેવા જાય. અચ્છા ભાઈ, સારું. બસ સારું. હાય ભાઈ હાય, ઘણા દિવસે દેખાણો ને ભાઈ. ઘણા દિવસે આવ્યો ને, હવે વાત સાંભળી કે ગાડી લેવા છે. ના ના ભાઈ, તને કોણે કીધું? મને વાત મળી. ના રે ના ભાઈ, પૈસા હોય તો ને તું કેદું ના ઉછીના માંગશો. તો મને વાત મળી ને ગાડી લ્યો છો એમ. એ ઘરવાળીએ કીધું લાગે છે. તો મને વાત મળી. ના ભાઈ ના, કાંઈ ગાડી બાડી લેવાની નથી, મારી પાસે પૈસા નથી, નકર તને ટેકો ન કરું. તું કેદું નો માંગશો તમે મારી ગાડી પાસે? લેવાનો છે એ સાચી વાત. ના ભાઈ ના. હા એ મને ખબર છે. ઠીક ભાઈ, હું જાઉં. હા ભાઈ આવી છે હો. ગાડી તો લે ને, તો ખબર નહીં પડી જાય. આ બાયુના પેટમાં છે ને કોઈ દી કોઈ વાત રહે જ નહીં. બાયુને વાત જ ન કરાય, લાવીને મૂકી દેવાય. બાયુને કોઈ વાત કરાય જ નહીં. ચાલો બાળકો, સંસ્કૃતમાં હોમવર્ક થઈ ગયું? કમ્પ્લીટ? બોલો, કોઈનો કઈ સવાલ? આજે મારે એક સવાલ છે. શું? પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? પત્નીને સંસ્કૃતમાં તો શું, પણ કોઈ પણ ભાષામાં કાંઈ ન કહેવાય. એમ કેમ? પતિને જો કોઈ કાંઈ પણ આપણે કીધું હોય ને, તો માતાજી મઢમાંથી જાય. अभी मजा आएगा ना भिड़ो ખાઈ લો, આ બીટ ખાઈ લો. કેમ? આનાથી લોહી ઘાટું ને સારું બને. તું પીસે એ તો ઓછું પડે છે, ત્યાંથી ઘાટું ને સારું બનાવવાનું છે. પપ્પા હું કાલથી સ્કૂલે નથી જવાનો. કેમ? મારા સરના વિચાર મેચ નથી થતા એટલે. શું કીધું? કાંઈ નહીં, મારે કાલથી સ્કૂલે નથી જવું એમ. એ પપ્પાના મારે 20 વર્ષ તો ભેગા થઈ, બધી મેચ નથી થઈ શકતો, તો ભેગા થઈ. કારણ કે વયા જ ઘણું બધું. અય હાસુ બોલો, તમને કેટલો પ્રેમ કરો છો? અરે હું તને એટલો પ્રેમ કરું છું ને કે તારું એટલું ઝેર હોતે ને હું પી લઉં. હે? કેમ ભાઈ બંધ ક્યારનો અહીંયા બેઠો હું તને જોડું છું. ના ભાઈ વાત જવા દે. ઘરવાળી ઝઘડો થઈ ગયો. તું બહુ મોટો ઝઘડો થઈ ગયો. અરે ભાઈ વાત જવા દે. 4-5 મૂકી દીધા. એ ભાભીને 4-5 મૂકી દીધી. અરે ભાભી માતા સમાન એટલે ભાભીને માર્યું. પેલા એને મને મૂકી 5. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे શાક શેનું બનાવ્યું છે?
શાક અને ભાખરી. રોજ રોજ દૂધીનું શાક ભાવે ન ભાવે? મેં છે ને એવું સાંભળ્યું છે કે દૂધી ખાવાથી છે ને બુદ્ધિ આવે. બુદ્ધિ આવે ને તો તને કોક દી એમ લાગે કે પુરુષ છે ને રસોડામાં નહીં સ્ત્રી રસોડામાં શોભે. બસ હવે બહુ થઈ ગયું, ચૂપચાપ રાંધવા મળો. હા બસ હવે તો તારે કેવું જ છે ને. એટલે એટલી દૂધી ખવડાવી પણ બુદ્ધિ આવી જ નહીં. કેદી બુદ્ધિ આવી છે મને કાંઈ ખબર નથી પડતી. રાંધું છું ને કોણ રાંધશે? ચૂપ, એક શબ્દ ન બોલતી. ઓફિસે જાય તો સરનું બકબક, ઘરે આવી તો તારું બકબક. હું ઠામડા નથી ઉટકવાનો, પોતા નથી મારવાનો, કચરા નથી કરવાનો, રાંધવાનો નથી. તારે રાંધવું હોય તો રાંધ, નકર કાંઈ નહીં. આજ પછી મને એક શબ્દ કીધો છે ને તો મજા નહીં આવે. યાદ રાખજે આ શબ્દ મારા. હા કાકા કેમ ફોટા યાર વાતું કરો? આ તો શું છે બટા, ખામી હોય તો કઈ બોલાતું નથી. સરને કઈ ન કહેવાય ને ઘરવાળીને કઈ ન કહેવાય. આ તો એ ન હોય ને તો થોડું પેટ ખાલી કરી નાખે, બીજું કઈ નહીં થાય. કરવું પડે. ઓહો ભાઈબંધ કે મારું ને લે આવ દોસ્ત, કેમ બેટા સમજી દેખાણું નહીં? હમણાં કામકાજ આવજો ને આ કામમાં બીજા જરા તું કેમ નથી દેખાતો હમણાં? નવા લગ્ન છે એટલે લે ભાઈ, તો નવા લગ્ન થાય એટલે ભાઈ તું તો ઘરવાળીને ટાઈમ દેવો પડે ને ભાઈ. તારે કેટલું સારું નવું ખાવાય મળતું હશે ને? હા હો, રોજ દિવસ પીઝા, બર્ગર, ચાઇનીઝ, મંચુરિયન, વડાપાવ, દાબેલી રોજ હોટલમાંથી આવે. હા હું હે ભાઈબંધ શું કરું? કાંઈ રાંધતા આવડતું નહીં. એને કોક માલા ગણત રાખો. અરે એમ થોડું થાય. કરવા પડે. અરે એમ નો લગન નથી કરવા. એમ નો.